પીજો ને પાવર આવ્યો કે આ ઘરનો ધણી હું, અને પછી તો કે આ ગોમનો ધણીએ હું, અને પછી તો કે આખા જિલ્લાનો ધણીએ. હવે હું કરતો તો પાછળ બિલાડી બેઠી હતી, મને જોઈ નથી. પકડ્યો ને પછી મોઢું બહાર રહી ગયું, ચૂં ચૂં કરીને પૂંછડી હલાવે કે આવું કોઈ કરતા. આપણે ગમે એટલે હું કરશે, ગમે એ ધણી થાય છે, પણ કાળ તમામની પાછળ પાછળ છે. કોઈ દાડો એ છોડવાનો, આ શરીર કોઈનું રહેવાનું નથી. એટલે પેલો દારૂડિયો એ પીધેલો હતો કે હું દરિયો પીશું, દરિયો હું પીશું ને આવી વાત સાંભળી. રાજા કે મારો વાલો આ દરિયો ચમ પીએ, અને એને દરિયો કોઈક યુક્તિ તો હોય છે ને. એટલે પોલીસ વાળાને સપિયાઈને કીધું કે ઓને તમે જોઈ લો ના કઈ જગ્યાએ રહે, હવારમાં તમે લાવજો આપણે દરબારમાં. એટલે હવારમાં બોલાયો ને કીધું કે ભાઈ તું કહેતો હતો કે હું દરિયો પી જાઉં, તો દરિયો પી જા. પેલો કે આ તો ફસાણા, આ તો પેલાના પાવરમાં કીધું તો મારી તો કોઈ સત્તા હતી નહીં, પણ પેલાના લીધે હું કહી ગયો તો હવે કરવું છું કે દરિયો પીવો, પણ 4 દિવસની મુદત આવે મને નાહવું કોઈ કરીને. પણ મને એવો પહેરો ગોઠવી દીધો એટલે બહાર નીકળી શકે નહીં. 4 દાડા નીકળી ગયા, આમ છૂટો મૂકી દીધો શિવાજી. જો ફરવું અહીંયા ફરે, પણ પોલીસ વાળા ચેડે ના ચેડે. ચોથો દાડો છો કે નીકળવા જાય એટલે મુઠ્ઠીઓ વાળી નાઠો, એટલે પાછળ પોલીસ વાળા અને પેલો આગળ દોડતા થાચી રહ્યો. અને દોડતા અમારે મંગળદાસ મહારાજ એવો આશ્રમ આવ્યો રોડ ઉપર, અને અહીંયા પડવું નતું પણ પડી જવરણ. તો ગુરુ મહારાજ અહીંયા બેઠા હતા અને ખોળામાં જ પડ્યો કે કેમ નાહે છે. તો એને કીધું કે બચવાનો કોઈ આરો નથી. અને જો તો કે તું દુઃખ કીધું કે ચિંતા મત કર, હું તને યુક્તિ બતાવી ગયું. અને યુક્તિ બતાવી પેલા પોલીસ વાળા નજીક આવ્યા એટલે કે જેમ નાહે છે કે તમે મને નીકળવા જતા હતા, અને મારા ગુરુ મહારાજના દર્શન કર્યા વગર કદી હું કોઈ કામ કરતો નથી. આવ્યો છે હલવાઈને કે ગુરુ મહારાજના દર્શન કર્યા વગર હું કોઈ કામ કરતો નથી. ગુરુ મહારાજની યુક્તિ તો માથું તો ઝૂકી ગયું ને. એટલે ગુરુ મહારાજ ઉપર દયા આવે, સંતો ઉપર. સંતો દયાના એ સાગર હોય છે, દયાના સાગર હોય છે. એટલે કે હેડો હું આવું રાજ દરબારમાં લઈ ગયા કે દરિયો પીશ કે આ પીશ, લખાણ કરો દરિયો જ પીવાનો, દરિયો જ પીવાનો કે આ દરિયો પીવાનો. દરિયો હું પી જઈશ, આ લખ્યું હોય તો લખી નાખો દરિયો કે બીજું કઈ નહીં, કે ના બીજું કઈ નહીં. લખી નાખશું, નક્કી કર્યું કે તાર દરિયો હું પીવું. ચલો નદીઓ બંધ કરી નાખો મોયથી. આપણે દરિયો પીવાની શરત કે દરિયો પીવાની શરત. એટલે રાજા ચોય જાય કે દરિયો પીવાની, તો નદીની આપણે શરત નહીં કે ના, તો નદીઓ બંધ કરો. હવે આ નર્મદા ગંગા બંધ થાય ના થાય, છૂટી ગયો. મને કહેવાનો મતલબ કે સદગુરુ મહારાજે યુક્તિ બતાવી અને છોડાઈ દીધો. એમ સદગુરુ મહારાજ જમાના હાથેથી તમને છોડાઈ દે. ગમે તેવી તકલીફ હોય તો એ છોડાઈ દે. પણ આ ભક્તિ વગરનું જીવન વર વગરની જોન જેવું છે. આ જો વર વગર અત્યારે તો વર લઈ, પેલા હતા કોડાનો રિવાજ, પણ અત્યારે વર વગરની જોન લઈ ગયેલા. એક વહેલા દાડો ઉજે જોન લઈ જતા રહ્યા. અને પહેલા અમારી બાજુ એવું હતું કે જે વડીલ ગંઢિયા અમારા ઉમેદરામ બાપા જેવા હોય ને એ પાછળથી આવે. અને પેલા જે શિવાજી ખબર છે ને, હા, એટલે પેલા બધા વરનો બાપો કદી હાથે ના જાય, અને વરનો બાપો જતો રહેલો હાથે. અને વહેલો જઈ અને 5 વાગે જે કન્યાના બાપા પાયા છે કે શરમ ભરજો હો, કે ચિંતા મત કરો, એજ્યુકેટેડ કોમ છે, મારું ભણેલું ગણેલું છે, સુખી સંપત્તિ છે, કોઈ વ્યસનવાળા તો છે જ ને. એટલે કોઈ તમારી ચિંતા નહીં કરવાની, તમે તાર જો. અને થોડી વાર તેને ફેર આવ્યો વરનો બાપો કે શરમ ભરજો હો, કોઈ દાગીના કપડામાં તકલીફ હશે તો અમે ચલવી લઈશું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડી વાર થઈ અને ફેર આવ્યો ત્રીજી વખત